છે યોગેશ્વર યાજ્ઞવલ્ક. નારાયણ નમસ્કૃત્ય. આ મંત્ર પ્રમાણે પ્રથમ નમસ્કાર યોગેશ્વર યાજ્ઞવલ્કને મળે અને ત્યાર પછી નારાયણને નમસ્કાર. આવી મહત્તા યાજ્ઞવલ્કની છે. યાજ્ઞવલ્કને ભારતીય તત્વજ્ઞાનના પિતા કહી શકાય. તેનો જન્મ ઉત્તર ગુજરાતમાં આવેલા વડનગરમાં થયો હતો એવી એક રૂઢ માન્યતા છે. જન્મેજય પરીક્ષિતનો પુત્ર રાજાના સમકાલીન હોવાથી યાજ્ઞવલ્કનો સમય આશરે 4000 વર્ષ પહેલાંનો ગણાય. પિતાનું નામ દેવરાજ, માતા સુનંદા, બીજા નામો ભ્રમરાત, યજ્ઞવલ્ક્ય, વાજસની પણ હતા. પૌરાણિક કથાઓ મુજબ યાજ્ઞવલ્કને બ્રહ્માના અંશાવતાર ગયા છે. કેટલાક ઠેકાણે તેમને સૂર્યના અવતાર તરીકે પણ વર્ણવ્યા છે. તેમની જન્મતિથિ શ્રાવણ સુદ પૂર્ણિમા એટલે કે બળેવ છે. ઉપનયન સંસ્કાર પછી વડનગરમાં જ વિદગ્ધ પંડિત સાકલ્ય ઋષિનું શિષ્યત્વ સ્વીકારી ઋગ્વેદનું અધ્યયન કર્યું. વાનરતના રાજા સુપ્રયને ત્યાં ગુરુના આદેશથી પ્રાતઃવિધિ કરવા ગયા, પરંતુ રાજાના અપમાનજનક વર્તનથી પાછા આવ્યા. ગુરુ ગુસ્સે થયા ત્યારે ગુરુએ શીખડાવેલો ઋગ્વેદ ઓકી નાખી ગુરુનો પરિત્યાગ કરી ચાલ્યા ગયા. પછી માતામહ મહર્ષિ વંશપાયન પાસે શીખેલો યજુર્વેદ પણ ગુરુ સાથે થયેલા વિખવાદને પરિણામે ઓકી નાખ્યો. ગુરુનો ત્યાગ કરી તેણે નક્કી કર્યું કે હવે મનુષ્યને ગુરુ નહીં બનાવવું. સૂર્ય ભગવાનને પ્રસન્ન કરવા તપસ્યા કરી. સૂર્ય ભગવાને સંતુષ્ટ થઈ ઘોડા રૂપે પ્રગટ થઈ હજુ સુધી કોઈને મળ્યો નહોતો એવો યજુર્વેદના મંત્રોનો ઉપદેશ આપ્યો, જે શુક્લ નામે જાણીતો છે. શુક્લ યજુર્વેદની આ શાખા વાજસનેય સંહિતા નામે પ્રસિદ્ધ થઈ, જેના દ્રષ્ટા યાજ્ઞવલ્ક છે અને તેના આચાર્ય હોવાથી વાજસેન નામે પણ યાજ્ઞવલ્ક જાણીતા છે. અસ્તુ.